નવસારી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। 7 જુલાઈની મોડી રાત સુધીમાં નોંધાયેલા અંદાજે 16 ઇંચ જેટલા અવિરત વરસાદે નવસારી શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે। ભયજનક સપાટી 23 ફૂટ સામે પૂર્ણા નદી 26 ફૂટે વહેતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે। પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાવવામાં આવ્યા છે। સૌથી વધુ અસરગ્રસ્ત ભેંસતખાડા અને કાશીવાડી વિસ્તારોમાં તંત્ર સતત નજર રાખી રહ્યું છે। ભેંસતખાડામાં અંદાજે 7 ફૂટ અને કાશીવાડીમાં 9 ફૂટ સુધી પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે। ભેંસતખાડા વિસ્તારમાં અંદાજે 100થી 150 જેટલા મકાનો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક ઘરોમાં 6 થી 7 ફૂટ સુધી પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ઘરવખરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો, કપડાં, અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ પાણીમાં પલળી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નવસારી શહેરને અડીને વહેતી પૂર્ણા નદીના આકાશી દૃશ્યો પૂરની વિકરાળ સ્થિતિની સાક્ષી બની રહ્યા છે। રાત્રિ દરમિયાન પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને લોકોએ અગાઉથી જ ઘરવખરી અને કિંમતી સામાન માળિયા અથવા સુરક્ષિત સ્થળે ખસેડવાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા શહેરમાં ઠેરઠેર ભારે તારાજીના દૃશ્યો સર્જાયા છે। કાશીવાડી વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર જોવા મળી હતી। પૂર્ણા નદી 26 ફૂટે પહોંચતા વિસ્તારમાં 8મી 9 ફૂટ જેટલા પૂરના પાણી ફરી વળ્યા હતા। પરિણામે 300મી વધુ પરિવારોને રાતોરાત પોતાના ઘરો ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી હતી। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે સમગ્ર વિસ્તાર જોખમી બની ગયો હતો। ઘરોમાં પાણી ઘૂસી જતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ અને અનાજના નુકસાનથી ભારે ફટકો પડ્યો છે। આજે સવારથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ વિરામ લેતા હજી પણ પૂરના પાણી સંપૂર્ણ ઉતર્યા નથી ત્યારે હવામાન વિભાગે આજે પણ નવસારી જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રાખ્યું છે। ઉપરવાસમાં ફરી ભારે વરસાદની આગાહી વચ્ચે નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જો આગામી કલાકોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો પૂરની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। હાલ જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડમાં રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। હવે સમગ્ર જિલ્લાની નજર મેઘરાજાના આગામી મિજાજ અને પૂર્ણા નદીના જળસ્તર પર ટકેલી છે। રાત્રે પૂરની પરિસ્થિતિ થોડી વિકટ હતી। પૂર્ણા નદીનું જે સ્તર હતું એ 26ની આસપાસ પહોંચી ગયું હતું। અત્યારે થોડુંક રિસીડ થયું છે અને 25ની આસપાસ ચાલે છે। અત્યારે વરસાદ નથી, એના કારણે પરિસ્થિતિ જે છે થોડીક કંટ્રોલમાં છે। જે જગ્યાએ વોટર લોગિંગ છે એ એરિયાની હું મુલાકાત લઈ આવ્યો છું અને આપણે આશ્રય સ્થાનો જે છે લગભગ 31 જેવા આશ્રય સ્થાનોમાં 1000થી ઉપર લોકોને જે છે આપણે આશ્રય સ્થાન આપેલું છે। તમામની ફૂડની વ્યવસ્થા કરેલી છે। સવારે બ્રેકફાસ્ટ મળી જાય એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યારે જે જગ્યાએ વોટર લોગિંગ છે એનું આપણે જે છે આકલન કરી લીધું છે એટલે નેક્સ્ટ યર આપણે કંઈક સારી આયોજન સાથે એ જગ્યાએ ફરી વોટર લોગિંગ ન થાય એ પ્રકારની જે છે આયોજન આપણે કરીએ છીએ।